તો જય માતાજી, જય બાબા રામદેવ પી મિત્રો. અને મિત્રો જેની માથે બાબા રામદેવની મેર હોય ને એને તો પછી લીલા લહેર જ હોય ને. તો મિત્રો આજના એવા જ એક નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. મિત્રો વાગ્યા એ સવારના 8 જ નથી, 7:45 જેવો ટાઈમ થયો છે. અને અમે આવ્યા છીએ નીણ લેવા. જો આ અંજીની મમ્મી નથી, આજે અંજી પોતે આવી. આખો મંડો હાલો હરખો ભારો ખડકો. જય માતાજી, જય બાબા રામદેવ. હા એમ લ્યો બસ એટલું જ આવ્યું, બીજું કંઈક બોલો. આપણે આયા હે નીંદ લેવા અને હવે મારો કોણ પાડશે? હું જ ઉપાય ને બીજું કોણ ઉપાય? વજન હોય તો એમાં શું હોય? શીખી જવાનું હોય. લે એવું હોય? ભણવા જવાનું હે? ભણવા જવાનું હે? પેપર હે કે હજે નથી? થોડાક દી પછી. કાંઈ વાંધો નહીં. ભારો આપણો ખડકાઈ ગયો છે અને જે આટલી નીણ છે આમાં શું આ બાજુ ઇંધર સડી જાય એટલે ખંપારી દાંતેડું રાખવું પડે. ક્યારેક ક્યારેક એની પર ધૂળ સડી જાય એટલે ખંપારી આમ કરવી પડે. જાજી નથી, આટલી છે. બાકી જો આપણે જાહેર નીકળી જઈએ હાઈ ક્લાસ. સુરત દાદા જો આટલા આવી ગયા છે. આંબામાં ફાલ જોરદાર થઈ ગયો છે. અને કેરીઓ ખાય છે, મજો મજો કેરી થાય છે જોરદાર નકરી. કારણ કે આંબામાં ફાલ વધારે આવ્યો એટલે કેરી વધારે થાય. પહેલાં એવું લાગતું કે નથી નહીં ફાલ આવે, 2-3 ડાળખામાં આવ્યો, બીજે ક્યાંય નહોતો આવ્યો. પછી ધીમે થઈને આવ્યો, કારણ કે મને થોડોક ફાલ મોડો આવ્યો, લેટ. નકર જીરામાં આપણે ફાલ આવે ને એ ટાણે ફાલ આવે ને અત્યારે આવડે કેરી હોય હોપારી ગયું થોડુંક મોડું. હાલો હવે હે ને નીણનો ભારો બાંધ લઈ અને ઘરે ભેહું નાખી એટલે ભેહું ખાતી થાય. જમા પપ્પા ભારો ઉપા લીધો મારથી તો ઉપડો નહીં. ઉપાડ્યો નહીં ને શું? મારે તો પછી ઉપાડવો જ પડે. હા ઠેઠાથી નો નાખા જાય ને બાવરે. આ બગલો જો બેહી ગયો અત્યારમાં. હવે હે ને નેણ ઘરે નાખીએ ને ધોરીઓ વારવાનું ચાલુ કરી દીધું. કારણ કે ઘઉં નથી પાવાના અને જ પાવ એવું લાગે તો વાદરા જેવું થાય ને એટલે જાહેરી નથી પાવી 2 દી. એટલે જીરામાં હે ને કીધું કોરવા બીજે ઓલું કરી નાખ્યું હોય ને ઓરવી વાર્યું ને તો ખેડાય સારું. એ કામકાજ કરવાનું. ધોરી એમ નકરા પાંદડા ખીરા નકરા પાંદડા એ લીમડાના હોય, પછી આંબાના હોય ને પછી આંબળાના હોય ને છેલ્લે પાછા આંબાના હોય. આવું બધું હોય કારણ કે અત્યારે આ સિઝન ઓલી રહી ને એટલે બધા પાંદડા ખરે. અમારા અંજુ બેન ધોરીઓ વારે હરખો વાર છે. હા એમ શીખો કાંઈક હવે. હા શીખવાનું હોય. નકર પછી અહીંયા અમે કામ એમ કહીશું કે અંજુ નથી આવડતું. હા હું એમ નહીં કહીએ કે અંજુ નથી આવડતું. એ તો એમ કહે છે તાર માન ઘેરે કાંઈ શીખવું છે કે નહીં? શું સંભળાય ને? હા એમ એટલે હરખું કામ શીખી જવાનું. મોહનભાઈ અમારે વહી ગયા પેપર દેવા, કારણ કે 10મા ધોરણનું આજ પહેલું જ પેપર છે. લગભગ ગુજરાતીનું છે, મને આજે ખબર નહીં. આ લગભગ 4 વાગે ઉઠ્યો હતો, તે 4 વાગ્યાનો વાંચતો હતો અને 7 વાગે બસ આવી એટલે વહી ગયો પેપર દેવા. અને વર્તા પાછીને વહેલું આવો 1 વાગે આવવાનું, એટલે 1 વાગે કાંઈ બસ આવે નહીં. બસ આવે એક આવે 1:30 વાગે ને એક આવે 4 વાગે. તો ત્યારે પાછું લેવા જવું પડે. એવું બધું કરવું પડશે. પરીક્ષા હાલે ને એટલા ધક્કા ખાવા પડશે લેવાનું. એવું બધું એટલે મેલવા જ ન જવું પડે. સવારે બસ નીકળીને હોય જાય, પણ લેવા જવું પડે. પરીક્ષા હાલે ને એટલા કોઈ નવરું નથી, બાએ ઠામડાવવું પડે. બાને એમ લાવો ઠામડાવું ડખવા માંડો. ચાલુ કરી દીધું બાએ ઠામડાવું ડખવાનું. ના અહીંયા તૈયાર છે, કમ્પ્લીટ કરેલું. બકડી ઉપાડે એટલી જ વાર, એક ટગોય કરેલું. ના કારણ હાવણાની બટા જટી બોલે છે. કેટલું બાકી રહ્યું? કેટલું બાકી રહ્યું? હાવણીને હે ને વાસરી સુધી આવવાનું હોય, કોર સુધી, પછી હાવણાનો વારો હોય. હવે હાવણાનો વારો આવે એવું છે. હવે થોડુંક બાકી જાજુ નહીં. વાસી દઉં આમ વારે ને એટલે થોડોક આ ઉડે ને પછી ના ગામ ફરી જાય, ઉઠી જાય, સુવાસ મળે એવું છે. નહીં વાર્તા એટલે સુવાસ ની તકલીફ નથી. વારી ઘડી એમ કેતા આવડાય કે વારી ઘડી એમ કે સુવાસ ચડી જાય. સુવાસ ની તકલીફ બટકાવી દીધો મને. તે કે આમ
એ તો કોણ બટકી જેવી કોને ખબર હે ઓલું વગાડ્યું હોય ને એમ ખબર ન પડે બાકી જેલું કાસું એમ જોવું ન પડે ઓલું મટકું ન આપણે કોણ કોને બટકી જેવી કોને કુંભારે જાય વસ્તુ લેવા માટલામાં વગાડી આ હારું વાગે આ પાકું છે તે કે આમાં એવું ન ખબર પડે તે કે અમે નતો આમ ટકામ વગાડ્યું ટંગ 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 બે ત્રણ ખેલ આયા તા જોયા વગર હું ક્યાં આવ્યો તે આવું તું ને આવું જાય જો લ્યો જોયા વગર કોતા નક્કી થાય ત્યારે ને અત્યારે ફેર આવે મોટિયા કરતા હતા નક્કી અને અત્યારે છોકરાને પેલા લઈ જવાના છોકરાને ગમે તો માવતર આગળ હાલે નકર માવતર ને પાછું વહી જવાનું એટલે અત્યારે વધારે ઘર તૂટે હા પેલા એવું ઓછું થતું ગેઠિયા ગોતે ને તમારું તૂટી ના એ ગેઠિયા ગોતેલું નો તૂટે એમાં કમ્પ્લીટ એમાં પાછ બે વેણ કેવાય ખરા મારા બાપાએ ગોઈતું છે ને કેવા જવું ત્યારે બધું એમ જોતા કોને પાણી છે કોનો પાણો છે ને એવું બધું જોતા અત્યારે કાંઈ ન જોવું જોવે મેરે ન ખાય નથી નક્કી નથી થતા અત્યારે ડાયરેક્ટ હાલો હારું શીખી નાખ માન માન જેડું હોય સાચી વાત થાય દે હગાઈ જ નથી થતી ગરાણા એટલા મોંઘા હા પાછા દુબરું ઘર હોય તો પાછું રૂપિયા લેવા પડે સોળીના હોના ચાંદીના ભાવ આકાશે જેડા ચાંદીના હોનાના એટલા ભાવ તો વાત છે આકાશે પગવાય એટલા હા જેવા તેવાનું કામ નથી નક્કી ન થાય એવું દુબરા હોય ને એને બિચારાને એમ થાય કેમ અમારા લગ્ન છોકરા થોડું ઘણું કટકું હોય એ વેચવું પડે વેચે પછી છોકરા પહેણે તો છોકરાને જે હોય ને એ પછી એમાં દેવું પડે કઈ ધંધો સારો હોય લઈને જવાનું થાય હા ટિફિન લઈને જવાનું થાય ને 2 વીઘા હોય એમાં છોકરો કોઈ અત્યારે કેટલા 10-15 લાખ તો રૂપિયા ગરાણાના લગ્ન કરે એના થાય તો વાત છે પછી વાયા વધે હું આપણે મંડી ફેરા કરવા નક નહીં વાંધો બોલું હા આપણે શું વાંધો ફેરા જ કરવા જ દેશે ને એ તો ભગવાન માત્ર આપણે ક્યાં મોહન એક છે વાંધો હે જે મોહન ભણે છે એવું લાગે તા સાણ રહ્યું ને ફેરું કરવા ઈ હોય ઉકેડો ભેગો કર્યો છે કેવા પેલા સાણ ફેરું કરાય પછી બધું બીજું એટલું ઘણું નહીં પથારી બથારી થોડીક વધારે નખાય નહીં આપણે તો હવે છે મેં ક્યાંય બાકી છે વાડીમાં ટાંકો પાણીનો પીરો ભેંસનો ટાંકો પીરો ટારિયું કીધું અને મોટરું બોટરું આપણે ટાંકામાં ડેટકો હોય એ બધું તો આપણે કમ્પ્લીટ થઈ શું જેલી તું ભણેશ કે ગભરું ભણાવે હે કોણ ભણે ગભરું હે લા ભણે ચોપડી દઈ દે ને એ ભણે એવો જ છે જો કાંઈ મોરો નથી ખાવાનું હોય ખાય નહીં ને હે ને ધૂળ ખાય ધૂળ ને પાણા ખાય રોટલી નાખે ને તો રોટલી ન ખાય દૂધ ન પીવે ચા ન પીવે આમ હરખું આવી ગયું પણ હજી ખાતો બહુ નથી દવા પાય ને આમ હરખું આવી ગયું તમારા ઘરે ચા પીધો તો નથી પીધો સંગુડી પીતી હતી અને હાલ ન પી એક લાફો ન નખાય હા પાવડો લઈ લીધો હે આજ પાણી વાળો ન લાગે હા બે બેવું છે પાવડો હાથમાં જા લઈને તમે હોય ને એટલી ઘડીએ પાવડો લઈને રખડવું પડે વાલ કરી દે બંધ એવું કરવું ચાલુ કરીને કરવા આટલો ટાઈમ થઈ જવું કારણ કે આજ ગુરુ વહી જવાના હે ગામ જો અત્યારે નાઈ બેન તૈયાર થઈ ગયા પેલા પાવડો લઈને હું ભરાઈ ગયા તા માં દેખાવ કરો દેખાવ ખરેક કરશે હા છેલ્લા કરશે રાત પાણી માપે જ છે કાંઈ ઓછું નથી તો ઓછું છે પછી માં એવું છે ઓલું ઓરવાનું છે એટલે જાજુ પાણી હોય તો હાલે ને જલ્દી એમાં હાલે ફૂટે તો હાલે એમાં કાંઈ ફેર ન પડે એટલે એમ નહીં થોડુંક જાજુ મૂક્યું હોય તો જલ્દી ખરે ને એમ ટાટો પર તડકો થાય પાણી ન થાય જીરા વાળામાં ક્યાં કાયો ગાજ પી જવાનું વાર નહીં લાગે હા એ તડકો થયામાં છે ને કીધું પાણી વરી જાય ને તો પછી ઢોરાનું લેવું કરવાનું થાય અંજી જે ભણવા મોહન આજ જે હોય ભણવા મોહન ને આજ પેપર દેવા જે હોય એટલે બપોર લેવા જવાનું થાય છે પણ એકાદા બીજા લેવા જાય છે એ મેં બધું કીધું તું મારું બોલેલું તું બોલે મને થોડી ખબર છે તમે શું બોલ્યા હતા સારું હાલો હવે નક્કી તો મારે અને બા ને અને મોટા ભાઈ ને ભાભી ને બધાને જવાનું છે માસી ઘરે મારા માસીને ઘરે જવાનું મારા માસીને ઘરે જાવ કે મને એને સાંભળતું કેદી ગયો હોય લગભગ કોકના કંકોત્રા એકાદાના દેવાઈ ગયો હતા એકાદાના ભત્રીજાના લગ્ન હતા ને બાકી તે દુનો જીયો જ નહીં આજ તો ખબર નથી કઈ બાજુ કરી છે કઈ ખબર ને ગોતવાનું છે કારણ કે અત્યારે તો હાલતા બજાર ફરી જાય
મેઠો નવા મકાન થઈ ગયા એવું હોય નકર ઓલા મકાન હોય તો હું ગોતી લઉં લગભગ તો અહીંયા જ છે કાંઈ ખબર નહીં અહીંયા તો હવે જોઈએ હવે જો શૂટિંગ કરીશ લગભગ તો પહેલી વાર જાઉં ને એટલે મારા માસીને ઘરે મને શરમ થાય એટલે હું શૂટિંગ લગભગ નહીં કરી મોહન કે એકાદ હોત ને તો કરે તમારી વાઈટ નો જોઈ હમણાં એની માસીને ઘર દેખાડે હમણાં એની માસીને વાડી દેખાડે એની માસીને અરે ના અરે શૂટિંગ કરીશ તું જલસા કર એ હું જોઈશ આવીને તરત ચેક કરી લઈશ ફોનમાં કેટલો વિડીયો ઉતાર્યો અરે ઉતારીશ કઈ એમ હોય એમ વાતું હોય એમ જ વાતું કરી ને આમ થા કેતા માણસ હા છે ને હાવ તો સનમન પાણી પાણી કઈ થોડું વાર મારા પાણી છે આમ જાય માથામાં લપ કરવા મંડી હોત મગજ ફેરવા પાવડો ને બુંદ રાખી નાખું હાલો ગામ જાવ વરી આપણે બહુ પાણી નથી વારવા મોટી મોટી કેવી કરે લે પાણી વારવા જાણે પાણી તો વારમાં પાણી વારું હવાર ને ખબર પડે વારું પણ હા વાર ને ખબર પડે ઊંધી પડી જાય ઊંધી પડે એવું ના નથી વારું તો ભલે ને તમે એમ કહો પાણી ન વારે પાણી વાર લો પછી ક્યાં વાત નહીં તમારે એમ કેવું એક નાખું તારું એક નાખું જાહેરમાં ન વરે હું વારે ખબર હાથે આવરા કર નાખે એવું છે શું નાકા વારે તો તમે શું કરી લ્યો હું તમે શું દઈ દી કાંઈ નહીં આ વાડી તારી માર વાડી ન જોતી વાડી કોઈ ને બીજે હું આપું હોય વાડી કોઈ ને મારી એક છે નહીં એવું નથી મારી એક વાડી સિવાય છે ના તમે મોટી કરો હોશિયારી કરો એટલે મેં કીધું તમે હું પાણી વાર દો તમે હું દઈ દઉં એમ કાંઈ નહીં વાડી કહું છું મારા વાડી હે તો વાડી દો મારા કારખાનું છે ને એ પડખે વાળાનું કારખાના ટિફિન લઈને જપ થાય કે ઓલ કારખાનું એમ થોડું કઈ ઓલ કારખાનું નથી કારખાનું આ બરોબર વાડી મારી હે આ વાડી તારી બીજી નથી જોતી રાખો તમારા જે નથી જોતી હાલો પાણી વાળો અત્યારમાં હે ને એમને મોટી જ કરે એમ કે હું હોય તો કામ થાય ને કામ ન થાય તો વાડી માં એકલા કામ કરતા કાંઈ વાંધો નહીં એટલી જાર ઉભી છે કામ ઉભા છે વાટ હોય નહીં અને કામ વાટીને ભેગા કરવા નથી જાવ મારે વિડીયો મારે પેશન મારે વિડીયો ઉતારે એના કામ કરવા દેવાનું તડકા માફી મગવી બોલો આમ જવું છે નકર તો પાણી હું વારી લે વાહ વરી ગયું હાલ વાડી તારી હો બરોબર હાલ હમણાં 7-12 તારા નામના કાઢી આવી હા એ જ નીકળી જાય એમાં કાંઈ ન હોય આપડે હે ને વાડી આપણે દઈ દીધી આખી વાડી દઈ દીધી દાનમાં દઈ દીધી તને દીધી બીજા કોઈ કાઈ નો વસ્તુ દે કે વાતું થાય અત્યારે કોઈ માણસ જમીન દે ભાવ કેટલો જમીન કે હા જમીન નો ભાવ કેટલો બધો સડક મેં તો તને મફત દઈ દીધી ને મફત દીધી હા મફત આ વાડી આખી ઓય થઈને તે ઓલ આમ આટો ફરીને ઓય થઈને ઓલા કારખાના આગળ થઈને ઓલા જાહેર આગળ થઈને ગદપગ થઈને અને આ લગ બધી તારી હા ઓલું મકાન એક મારું એમાં એક તારું એક મારું ભલે નહીં જામ જા આ વારી ને પછી આ વારો પછી ઓલું વારો પછી ઓલું વારો ખબર પડે શું કરશે મેં કઈ ચિંતો જાઉં નહીં મારી વાડી હતી મને ખબર હોય ને કેમ વારવા લાવ તને હું પીને જાવ પાણી વાર્યું એટલે તમને ખબર હોય કઈ ખબર હોય જ નહીં વાડી મંદર આજનો ખબર પડે આજનો દી એની વાડી આખી એના ભરોસે કાલથી આપણે ગામ જવું હોય કાલથી તો આપડી જ છે પાવડો આપણો વાડી આપડી આજ એને પાણી વાળો વરગાડીને આવ્યો અને હવે અમે જાવી છીએ ગામ કારણ કે જ્યાં પછી રિક્ષા આવી ગઈ છે હવે રિક્ષામાં જવાનું સીએનજી અને બા પણ તૈયાર છે થઈ ગયા હાડી ઓઠે હે થઈ ગયા તૈયાર હાલો પહેર લ્યો ચશ્મા સવારમાં હું નાયો ને બાય નાયા ગરમ પાણી કરીને હાડી લીધી ને હા એક માસી હાડી લીધી ખબર કાઢવા છે ને હાડી લઈ આવી હાડી લીધી ને દવાની મારે પાસીને મારે કડવાની તકલીફ એટલે મારી દવા હતી ને એ ટ્રાય માટે લીધી હરખું આવે ને તો પછી લઈએ એમ એટલે મારે પડી હતી વધારે તો અડધી રાખીને અડધી માસી હારું લેતા જઈ
તો વાહ થઈ ગયા છે તૈયાર. અને હવે કીધું નીકળી અને અહીંયા વ્લોગ ઉતારશું એ તો બીજા વ્લોગમાં આવશે બરાબર. આ વ્લોગ અહીંયા જ પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. હે એ પાણી વારે હા એ કરી દો હાલો કમાડ બંધ. કારણ કે અંજી તો ઘડીક જ હશે, પછી અંજી ઘણો વહી જશે અને હું બામ વયા જાય. એક ઘડીક પાણી વારશે ને મમ્મી, પછી પાછી ઢોરા પાવન થાય એટલે વાલ કરશે બંધ અને વૈયાશે ઘરે રસોઈ કરવા. મોહને બપોર વૈયાશે એટલે શાક ને બધું કરવાની. તો હાલો આજ મોટરસાઇકલને નહીં રહેત, અમે જાય રિક્ષામાં. તો ચાલો વિડીયો ગમ્યો હોય કીજો કોમેન્ટમાં કેવો લાગ્યો વિડીયો બરાબર. અને લાઈક શેર અને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાબા રામદેવ પીર. આવજો.